આજે આપણે જોઈએ પાઠ 15 આર્થિક વિકાસ. પ્રત્યેક વ્યક્તિની સવાર લગભગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવતા હોય છે અને વિશ્વની મોટાભાગની વસ્તી પોતાનું જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી આપણને જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એ ખૂબ મોટો પ્રશ્ન છે. આર્થિક વિકાસ જોઈએ તો આર્થિક વિકાસમાં આ એક એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. એટલે કે આર્થિક વિકાસમાં રાષ્ટ્રની આવક વધે છે અને લોકોની માથાદીઠ આવક પણ વધતી આપણને જોવા મળે છે. માથાદીઠ આવક વધે છે ત્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આર્થિક વિકાસનો ખ્યાલ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે તો માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આધુનિક યુગમાં પ્રત્યેક દેશ આર્થિક વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ એ વિકાસ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી આ એક પ્રક્રિયા છે. વિકાસની જે પ્રક્રિયા છે એ અનેક પ્રકારના પાસા ધરાવે છે. એટલે કહી શકીએ કે આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે. બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો તથા લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે જો આ પ્રમાણે વિકાસ થાય તો આપણે કહીએ કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. આ બાબતોને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ફરીથી દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે તો આપણને દેશની માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી જે સગવડો છે જેમ કે અનાજ, કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહાર, આ બધાની સાથે સાથે કપડાં, વીજળી આવી સુવિધાઓમાં પણ વધારો થતો જોવા મળે છે. મતલબ અગાઉ જે કંઈ સુવિધાઓ આપણને પ્રાપ્ત થતી હતી એ સુવિધાઓમાં વધારો થાય છે તો આપણે કહી શકીએ કે જીવન ધોરણ ઉપર આવ્યું છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે શું એ પહેલા આપણે જોઈ લઈએ એનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ જે બંને શબ્દો છે એ બંને શબ્દો વચ્ચે વૃદ્ધિ અને વિકાસમાં આપણને તફાવત જોવા મળે છે. એમાં પેલું છે વિકાસની જે પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયાને આધારે તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે.
આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે. એ જ પ્રમાણે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે જોઈએ તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. એનો અર્થ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા જે પાક છે એ પાકના નવા જે બિયારણો છે એ બિયારણોની શોધ થાય છે. નવા બિયારણોની શોધ થતાં જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ખેતરમાં વાવવામાં આવે છે, ત્યાર પછી જે ઉત્પાદન થતું હોય છે એ અગાઉની સરખામણીમાં એટલી જ જમીનમાંથી વધારે ઉત્પાદન આપણને મળે છે. આથી કહી શકાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બીજી તરફ જોઈએ તો ખેડાલાયક જે જમીન છે એ ખેડાલાયક જમીનમાં વધારો થાય, જેના કારણે ખેતીલાયક જે જમીન છે એમાં ઉત્પાદન વધે. આ ઉત્પાદન વધે એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે ખેતીલાયક જે જમીન છે એ ખેતીલાયક જમીનમાં વધારો કરવામાં આવે અને ઉત્પાદન વધે તો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. આ જ વસ્તુને વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જો જોવામાં આવે તો વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ બંને વચ્ચે આપણને તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ જે દેશો છે એ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય છે તો એ દેશનો એ આર્થિક વિકાસ વધ્યો છે એમ કહી શકાય. હવે વિકાસશીલ અર્થતંત્ર ના લક્ષણો શું હોય? વિકાસશીલ અર્થતંત્ર આપણે કોને કહીશું? વિકાસશીલ અર્થતંત્રના આપણે લક્ષણો જોઈએ તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર આ માથાદીઠ આવકના આધારે એને અલગ પાડવામાં આવે છે. 2004 વિશ્વ બેંકના વિશ્વ અહેવાલમાં $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે $735 આવક હોય માથાદીઠ આવક, તો એવા દેશને આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એના જે લક્ષણો છે એમાં નીચી માથાદીઠ આવક, જે દેશની જનતા છે એની માથાદીઠ આવક, અગાઉ જેમ કીધું તેમ માથાદીઠ આવક એટલે શું? તો રાષ્ટ્રની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા સાથે ભાગવામાં આવે ત્યારે આપણને માથાદીઠ આવક મળે છે. અત્યારે $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ રાષ્ટ્રો કહેવામાં આવે છે. ત્યાં નીચી માથાદીઠ આવક રહેવાનું કારણ છે, સૌથી મુખ્ય કારણ છે વસ્તી વધારો.
ત્યાં વસ્તી વધારો હોવાને કારણે માથાદીઠ જે આવક છે એ ઓછી રહે છે, જેને કારણે લોકોનું જીવન ધોરણ નીચું આવે છે. એનું બીજું કારણ છે વસ્તી વૃદ્ધિ, જેનો દર 2% થી પણ વધારે આપણને એમાં જોવા મળે છે. ત્રીજું એનું લક્ષણ છે કૃષિ પર અવલંબન. વિકાસશીલ જે દેશો છે એ દેશોમાં મોટા ભાગના જે આવકના સાધનો છે એ ખેતી આધારિત છે. એટલે કે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય જે આર્થિક પ્રવૃત્તિ છે તે ખેતી છે. એ દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી પ્રાપ્ત કરવા માટે ખેતી ઉપર આધાર રાખતા હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો ફક્ત 25%ની આસપાસ હોય છે. ચોથું એનું કારણ છે આવકની અસમાન વહેંચણી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા આપણને જોવા મળે છે. રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું આપણને જોવા મળે છે. પાંચમું એનું કારણ છે બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું લક્ષણ છે. તો આ દેશોમાં બેરોજગારીનું જે પ્રમાણ છે એ 3% કરતાં વધુ હોય છે. બેરોજગારીના જુદા જુદા સ્વરૂપે આપણને ત્યાં જોવા મળે છે, જેમ કે છુપી બેરોજગારી, મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને કેટલીક બેરોજગારી લાંબા ગાળાની પણ હોય છે. ગરીબી. વિકાસશીલ દેશોમાં અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આ બધું પૂર્ણ રીતે સંતોષી શકાતું નથી. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ 3/4 ભાગનું હોય છે. વિકાસશીલ દેશોનું જે અર્થતંત્ર છે એ દ્વિમુખી હોય છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં જૂની ખેતી પદ્ધતિ, જૂની પુરાણી સાધન સામગ્રી, રૂઢિચુસ્ત માળખું અને ઉત્પાદનો છે, જ્યારે બીજી તરફ આપણે શહેરી પ્રદેશમાં જોઈએ તો આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવનશૈલી આપણને જોવા મળે છે. પર્યાપ્ત જે સેવાઓ છે, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, સંદેશા વ્યવહાર, આ બધાનો વિકાસ આપણને ઓછો જોવા મળે છે. છેલ્લું એનું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું. વિકાસશીલ દેશોમાં વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. દેશમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એની માંગ ઓછી હોય છે, એનો ભાવ પણ આપણને ઓછો મળે છે. જ્યારે એની સરખામણીમાં વિદેશથી આયાત કરવાના જે સાધનો છે, ઉદ્યોગોના માટેના જે મોટા મોટા યંત્રો છે, આ યંત્ર સામગ્રીની પાછળ ખૂબ મોટો ખર્ચ થતો જોવા મળે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વ્યાપારની શરતો પ્રતિકૂળ હોવાથી દેશનું દેવું વધતું જાય છે. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાના હેતુ માટે કેટલો ખર્ચ કરવામાં આવે છે. ખેડૂત, કારીગર, શિક્ષક આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. બિનઆર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે માતા પોતાના બાળકને ઉછેરે છે તો એમાં કોઈ પણ પ્રકારની આવક હોતી નથી. વ્યક્તિ સમાજ સેવા કરે છે, એમાં પણ કોઈ પણ પ્રકારની આવક હોતી નથી. ભારતીય અર્થકારણનું જે માળખું છે એ પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રે એમ 3 વિભાગમાં વહેંચાયેલું આપણને જોવા મળે છે. પ્રાથમિક ક્ષેત્રે મત્સ્ય ઉદ્યોગ, મરઘા, બતક ઉછેર, જંગલો, કાચી ધાતુઓ, ખોદકામ પ્રવૃત્તિઓ છે. જ્યારે માધ્યમિક ક્ષેત્રમાં મોટા પાયાના બાંધકામો, ઉદ્યોગો અને પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, જેમ કે ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન એ માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. જ્યારે સેવા ક્ષેત્રે બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસન, મનોરંજન
વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી, રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક હિસ્સો સૌથી વધારે આપણને જોવા મળે છે. મિત્રો, આ 4 મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીશું જે પરીક્ષાને લગતા છે. થેન્ક યુ.